સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુરનું બીજું ભગવાનની મૂર્તિમાં હેત થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણવદી છઠ ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાતરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી પર ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે કઈ તારીખનું નું આવ્યું? આ શ્રાવણ છઠ્ઠી ના બરોબર એક મેં રાંધણ છઠ કહેવાય. આ બધા ઢોકળા કરશે ઢેકણા કરશે. હે 161 વર્ષ છે ને? હા બરોબર મેળ કેવો ખાધો રાંધણ છઠ નું આવ્યું વચનાવત. હા આજ મહારાજ કેવું સમજાવ સાંભળો. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે માહોમાહી પ્રશ્નોત્તર કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. તો અમેરિકામાં છે. હા ક્યાં પૂછવા આવ્યા? અમેરિકામાં બેઠા બેઠા પૂછાય. શું કે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કઈ પ્રકારે થાય? વાહ. પછી તે પ્રશ્નનો ઉત્તર મુનિએ માહોમાહી કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો છે સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. આ એટલા પ્રકાર લખ્યા. આ બીજા પ્રકાર છે તો બધા જગતમાં એ બધા થાય. એ તો બધા થાય ને રૂપિયે કરીને બધા થાય. સ્વાર્થે કરીને થાય કંઈક સ્વાર્થ શકતો હોય તોય થાય. કામ એ કરીને થાય એ બધા થાય પણ એ ટકે નહીં. સ્વાર્થ પૂરતું જેમ કે છે ને ગુમડું ફાટણ પછી વૈદ રેડી એમ એ રૂપિયા કરીને હેત થયું હોય પણ આવું નીકળે ફૂડ નીકળે અને બે દોડ થઈ જાય શરીર સદરૂપું તો એક ઓછું થઈ જાય ને. એમ બધા બધે પ્રકાર છે. સ્વાર્થ હોય કોઈના પાસેથી આપણે કામ કરાવી લેવું હોય કામ કાઢવું હોય તો આપણે એને હેત કરીએ દેખાડીએ પણ કામ સરે એટલે પછી હા તો યારો નહીં એનો સંબંધ નહીં. એ બધા હેત મારે કે ગુણે કરીને થાય એ ખરું. ગુણે કરીને હેત થાય એ ખરું પણ એમાં પાછું પૂછે છે કે એ કયા ગુણ આ તે બાહ્ય ગુણ કે તો બાહ્ય ગુણો તો આ યમદંડમાં આવ્યા હતા ને છેલ્લા પ્રકરણમાં. એ બાહ્ય ગુણો બહુ નિષ્કુળ છે બતાવ્યા બહુ ગણાયા. એ બધા બાહ્ય ગુણો કહેવાય. પણ આ મહારાજ સમજાવે છે બાહ્ય ગુણ એટલે માર્ગે શું થાય પણ મને વચને ને દેહ જે ગુણ છે એ ગુણે કરીને જે હેત થાય એ હેત પછી ટળે એ હેત પછી જાય નહીં. એ મને વચને દેહે કરીને જે ગુણ થાય હેત થાય એ હેત પછી ટળે. એ હેત પાતાવે પાયા અને જે આ છે જે ગુણે કરીને હેત થાય એ હેત ટળી જાય પાછું. ભગવાનમાં હેત કરવું બે પ્રકાર લખ્યું. એક તો સંબંધીના જેવું લખ્યું 57 છે કે કયું છે કે સંબંધીમાં જેમ હેત છે મૂઢપણાનું એમાં કઈ આપણે ગુણ દોષ કે સ્વાર્થ કે કઈ જોતા નથી. એવું સંબંધીમાં આ હેત છે એ કોઈ પ્રકારનો સ્વાર્થ નથી જોતા ગુણ દોષ નથી જોતા
એક સંબંધ છે લોહીનો, એને લઈને એ હેત છે એ મૂઢપણાનું કહેવાય. એવું મૂઢપણાનું હેત બતાવ્યું. અને બીજું જ્ઞાને કરીને મહિમાએ કરીને થાય છે એ વાત જુદી લખી, એ હેત જુદું લખ્યું. મહારાજે મહિમાની વાત કરી કે ગુણે કરીને હેત થાય તે ગુણ કયા? મને વચને દેહ. તો મને કરીને શું ગુણ રાખવો? મને કરીને અમને મહિમા સમજવો, નિર્દોષ સમજવા, સર્વોપરી સમજવા, સર્વજ્ઞ સમજવા, સર્વ અંતર્યામી સમજવા, એ છે તે મનના ગુણ છે. એ મનના ગુણ છે. એ મનના ગુણે કરીને જો આપણે છે તે એમનામાં આવું હેત કર્યું હોય તો એ હેત પછી જાય નહીં. અને મને વચને કરીને પછી એમના ગુણ ગાવા, એમનો મહિમા કહેવો, એમનો છે તે બીજા જગતના જીવોને એમની ઓળખાણ કરાવવી, સંબંધ કરાવવો, હેત કરાવવું, એ વચનનો ગુણ છે. એ વચનને ગુણે કરીને આપણે એમનામાં હેત કરાવીએ, એ જીવનો ઉદ્ધાર થઈ જાય, મોક્ષ થઈ જાય, કલ્યાણ થઈ જાય. એમાં ભગવાન રાજી થાય. એ આપણી સેવા, એ આપણી ભક્તિ. ગુણ ગાવા એ ભક્તિ, એ મહિમા. એટલે વચને મને વચને અને દેહ કરી, દેહ કરીને પરિચર્યા, દેહ કરીને કેમ કરવું, અનુવર્તી પાડવી, દેહ કરીને જે સેવા બતાવે, પોતાની અંગત સેવા છે, મંદિરની સેવા છે, સત્સંગમાં સેવા છે કરવાની, એ કાર્યની અજ્ઞાનના પ્રમાણે એમની જે અનુવર્તી, એમની જે આજ્ઞા, દૂર જાઓ તો દૂર, ભેગા ભેગા, મંદિરની સેવા કરો, સત્સંગની સેવા કરો, સત્સંગમાં ફરીને સત્સંગ કરાવો, સત્પુરુષનો સંબંધ કરાવો, ઓળખાણ કરાવો, ભગવાનની નિષ્ઠા કરાવો, એ ભક્તિ, એ સેવા. એને કરીને ભગવાન રાજી થાય. અને એને કરીને જે હેત થાય એ હેત પછી જાય નહીં, એ હેત પછી ટળે નહીં એમ. અને જે બીજો હેત બતાવ્યું, સ્વાર્થે કરીને, રૂપે કરીને, કામે કરીને, એ બધા હેતનો વિશ્વાસ છે. એ હેત કામ પૂરતા, સ્વાર્થ પૂરતા. આપણે સાથે દેવને આ લોકો આ હનુમાનજીની માનતા કરે છે, ભૂતળા આહારોને શરીરને માનસિક કઈક ઉપાધિ આવે છે એટલે હનુમાનજીની માનતા બાધા કરે છે. પણ પછી સામું ચક્કસ હનુમાનજી સામું કોઈ, કારણ કે એ સ્વાર્થ પૂરતું કહેવાય. એ સ્વાર્થ પૂરતું હેત છે. એમાં આપણે ભગવાનને માનીએ. હવે અત્યારે આ વરસાદની ખ્યાલ જોજો, ગામો ગામ ધૂન બતાવે, હવની રીતે કોઈ રામ રામ કરાવશે ને કોઈ સ્વામિનારાયણ કરાવશે ને કોઈ કૃષ્ણ ભજન કરાવશે ને કોઈ એમ હવ વચ્ચે પડશે. ગામો ગામમાં ભેગા થઈ અને ધૂન મચાવશે. અને એ સ્વાર્થ પછી વરસાદ થાય, દેશકાળ ભગવાન સુધારે, પછી થઈ રહ્યું. કોઈ સંભાળે કે કરે, કોઈ નામ દે કે કરે, પછી ભગવાન પણ આપણે પણ થઈ. એ જો એ થશે આ સ્વાર્થ સારું, વરસાદ સારું, ધૂન કરે એમ સુધી કોઈ આ બધી માનતાઓ બાધાઓ દેવોની કરે છે, એ સ્વાર્થ સારું કરે, પછી કામ હરે એટલે થઈ દેવને પછી એને ઉપાસના કે ભક્તિ કે મહિમા ના હોય, કામ પૂરતો જ હોય. એટલે એને કરીને આ જીવનો મોક્ષ કે કલ્યાણ તો થાય જ નહીં. અને આ ભગવાનમાં પણ એવી રીતે જ હેત થાય, સ્વાર્થ પણ એ છે તે પછી એ હેત રહે નહીં, એનો વિશ્વાસ નહીં. અને જો સત્પુરુષનો સંગ મળે અને સત્પુરુષનો યોગ થાય તો જીવમાં મહિમા ઉતરે. તો સ્વાર્થે કરીને આવ્યો હોય તો પણ ડરતા થઈ જાય. આપણે ચંપકલાલ શેઠની વાત જોઈએ તો એ છે તે સ્વાર્થે કરીને જ આવેલા, મૂળ તુષ્ટ વૈષ્ણવ ધર્મ પાળે અને પ્રેમનું હેતનું અંગ બહુ, મહિમા ખરો પણ હેત
વૈષ્ણવ હેતનું વધારે. તો એ છે ચંપકલાલ શેઠના દીકરા હતા, એના આ પગ અપંગ હતા, આટલેથી પગ ચૂંથરાઈ ગયા, પગ મંડાય નહીં. માણસ સુધી એને ઉચકીને સંડાસ લઈ જવો હોય તો લઈ જાય, નાવા લઈ જાય, ખાવા લઈ જાય, ઉચકીને ફેરવો તારે આ ખોટા હાપ. હવે એને દવાઓ તો ઘણી કરતા આપે, પછી કોકે કહ્યું કે આગાજીભાઈ માસ્તરજીભાઈ કોઈએ કહ્યું ચંપકલાલ કે આપણે અહીં આંબલીપુરમાં શાસ્ત્રી મહારાજ ઉતરે છે, એ બહુ મોટા સમજ સાધુ છે અને વચનશીલજી છે, અને જો દીકરાને એમની પાસે લઈ જાઓ અને સ્વામી જો આશીર્વાદ આપે તો સારું થઈ જાય. આ એક જાતનો લોભ છે ને. હા, છોકરાને અપંગ છે જ મટાડવાનો, કારણ કે એકના એક દીકરા વાંજ્યાબાના, અને સાથે કુટુંબ મોટું ને સુખી માણસ એટલે મમત વધે કઈ. પણ એ પછી શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રી મહારાજ આશીર્વાદ આગળ આપ્યો, મહારાજ સારું કરશે, જે ઉપચાર કઈ ડાક્ટરની સલાહ લઈને થાય કરો, સારું કરશે. પછી વિલાયત લઈ જવાનો પણ સંકલ્પ કર્યો, પણ શાસ્ત્રી મહારાજ ના પાડી. શાસ્ત્રી મહારાજ અંતર્યામી છે, સર્વજ્ઞ પુરુષ છે, મોટા પુરુષ, જાણતા હોય કે આ છે તે પગમાં કઈ નવો હાડકું થવાનું છે, ભાઈ હાડક્યા જ નથી, એવા પગલું લાગે. પણ સ્વામી આશ્વાસન આપે ને વિલાયત જવાની ના પાડી કે મહારાજને જો મટાડવું હશે તો આને મટાડી દેશે, અને મહારાજની ઈચ્છા, પણ આપણે સાથે પુરુષ પ્રયત્ન કરવો, મહારાજ સારું પૂછે એ આશ્વાસન. પણ શેઠ સાથે હોશિયાર બહુ એમને બધા શાસ્ત્રો વાંચે, ભાગવત, પુરાણ, મહાભારત, ગમે તે શાસ્ત્રોનું વાંચન કરે, અને વાંચન સારું એટલે બુદ્ધિ ખરી. એટલે સમાગમ કરતા કરતા એમને આ સાચો સતી ધર્મ, સાચો સતી વૈષ્ણવનો સિદ્ધાંત એ એમને આ વાત સમજાય. કારણ કે ભાગવત મુનિ બધે સત્પુરુષનો મહિમા, સત્સંગનો મહિમા અને એ બધું લખેલું, એટલે એમને સમજાય. પછી એમને આ સત્સંગની જડતા થઈ. એમના સંબંધીઓ બધા વૈષ્ણવ એમની બહુ ટીકા કરે. આ તમે સ્વામિનારાયણ શું વૈષ્ણવનો ધર્મ મૂકીમાં ખજાનીમાં એ શું સારું કરશે, શું મટાડશે, અને એવું થયું તો સાંભળી રાખે, સાંભળી રાખે હવનું સારું. પછી પોતાને વિચાર આવ્યો કે આ દીકરા તો નિમિત્ત છે, એ તો ઋણ સંબંધી આવ્યા ને જ્યાં દીકરા એ ઋણ સંબંધી છે ને આ સાથે બધું. પણ આ જે સત્સંગ મળ્યો અને આ જે મને સાથે સાચું જ્ઞાન મળ્યું શાસ્ત્રનું, અને શાસ્ત્રી મહારાજનો આ જોગ સંબંધ થયો, એ સાથે આ દીકરા નિમિત્તે થયો એ મોટો લાભ થયો, અને એ મોટું કામ થયું, અને એ સાચો લાભ એ મળ્યો. દીકરાની તો ભગવાનની ઈચ્છા પ્રમાણે જે થશે એ સાચું. પણ આવી જીવમાં દડતા થઈ ગઈ. આવો સ્વામીનો વિશે એટલને મમત્વ થઈ ગયું. સત્સંગમાં બહુ મહિમા, સ્વામીનો મહિમા એવો બધા ભક્તો સંતોનો હવનો સત્સંગમાં હરિભક્તોનો બધાનો મહિમા. અને પોતે આવી રીતે એમને દીકરી હતી, એમના બે ભાણિયા, તે ભાણિયાનું આશાસન કરે છે, એ દીકરા તરીકે માની ગમે એ પાસે એમના પાસે બધું જતા. એ બહુ હોશિયાર હતા, પરદેશ ગયેલા. પણ કહેવાનું શું કે પછી જે વિલાયતે લઈ ગયા, લાખો રૂપિયાનું ખર્ચ કર્યું, પણ દીકરાનું આયુષ નહોતું. તો આવ્યા પછી 2 મહિને દેહ મૂકી દીધો દીકરાએ. પણ સત્સંગ ઠેઠ સુધી હાચવ્યો. પોતાને એવી ઈચ્છા કે શાસ્ત્રી મહારાજ મને પોતાના તીર્થમાં, પોતાના ધામમાં લઈ જાય, તે મંદિરમાં કે તીર્થમાં લઈ જાય ધામમાં તો સારું. કે બોચાહણમાં લઈ ગયા ધામમાં, લો બોચાહણ મંદિરમાં જ ધામ ગયા ચંપકલા છે. પણ આ કહેવાનો હેતુ શું હશે કે જો સ્વાર્થે કરીને આવ્યા હતા, દીકરાને મટાડવાના નિમિત્તે આવ્યા હતા,
છતાં પણ જો બુદ્ધિવાળા હતા, સંસ્કારી જીવ હતા, દૈવી સંપત્તિનો જીવ હતો, તો આ સત્સંગ જીવમાં ડર થયો અને સત્સંગ જીવમાં ઉતર્યો. ઠેઠ સુધી સત્સંગનો મહિમા, સત્સંગનો પક્ષ, સત્સંગનું હેત રાખ્યું. અને એવી રીતે ભગવાન કે મોટા પુરુષ પાસે સ્વાર્થે કરીને આવ્યા હોય, પણ જો આ સત્સંગ થઈ જાય અને સમાગમ મળે તો સત્સંગનો મહિમા સમજાઈ જાય. અને સત્સંગનો મહિમા સમજાય અને મહારાજની નિષ્ઠા થઈ જાય અને સત્પુરુષમાં હેત થઈ જાય તો મોક્ષ, કલ્યાણ. દરેક લોકો મોક્ષ ભાગી જ આવતા નથી. કઈ ને કઈ નિમિત્ત હોય, કઈ ને કઈક સ્વાર્થ હોય અને વાત સાંભળે એકબીજાની ઓછી. સ્વામી બહુ સમજ પુરુષ છે, વચન સિદ્ધિ. વચન આપત મટી જાય, થઈ જાય કામ, આમ થઈ જાય. એટલે લોકો આવે, પણ પછી આવે જો બુદ્ધિવાળા હોય, સંસ્કારી હોય, મુખ હોય તો સત્સંગ થઈ જાય. અને સત્સંગ થઈ જાય તો આવો હેત થઈ જાય, મને વચને દેહ હેત થઈ જાય અને પછી એનું કામ પાકી જાય, મોક્ષ થઈ જાય. એટલે મહારાજ કહે છે કે આવી રીતે રૂપે કરીને, સ્વાર્થે કરીને, ગુણે કરીને, કામે કરીને બધો હેત થાય છે. પણ જે ગુણે કરીને હેત થાય એ ગુણ પાછા આ મન વચને દેહ, પેલા ગુણ નહીં, બાહિક ગુણો નહીં. ગાયો ગુણો તો આપણે કોઈ હારી રહીશું, લસવાની થાપડો મારે વખાણે, અથવા સત્સંગનું કંઈ એવું કાર્ય કર્યું હોય તો વખાણે, સાથે આશીર્વાદ આપે તો બધું થાય. પણ જ્યાં સુધી સમજણ ના હોય, જ્યાં સુધી મહિમા ના હોય, ત્યાં સુધી પાયો કાચો, ત્યાં સુધી ધક્કો લાગે, દેશકાળ લાગે, પાછું પડી જવાય. એટલા સારું મહારાજ હાથ વાત કરે. શું કહે સમજવું? તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે હા, તે તો જયારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે. પછી જતું પાછું. તેમજ અને પાછું એવું એ થાય છે, ગોપીઓ 16,000 એને કેટલું તપ કર્યું. બ્રહ્માના વચને પૂર્વ પછડાવો હતું અને એને તપ કર્યું ખૂબ, ભગવાનને વળવા સારું, ભગવાનને મેળવવા સારું. અને ભગવાનને મેળવ્યા ખરા. કૃષ્ણ ભગવાનનો જોગ છે. કૃષ્ણ ભગવાને ભૂમા પુરુષને મારીને એ એમણે ત્યાં ભેગી થયેલી એ બધી સંસ્કારી જીવ એ ભગવાન કૃષ્ણ ભગવાન લાયા જતવા. પણ મહારાજે કહ્યું ને રૂપે કરીને હેતની વાત કરે. તો રૂપે કરીને હેત કર્યું તો સાંભમાં હેત થઈ ગયું. સાંભ એના કરતા કૃષ્ણ ભગવાન કરતા રૂપાળા, એના દીકરા હતા. પણ એ સજે એમાં હેત થઈ ગયો, એમ મહારાજ કહ્યું. માટે જે છે આવી રીતે મહિમાએ કરીને અને આવી રીતે મને વચ્ચે કરીને જે ગુણ એને કરીને જે હેત થાય એવો વિઘન ના આવે, તે વિઘન ના આવે એમ છે. હા, તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જયારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. હા, તેમજ લોભ, કામ અને સ્વાર્થ કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે. સ્વાર્થ કરીને આપણા આ જીવને મોક્ષનો સ્વાદ તો ખરો ને, પણ એ નિર્ગુણ છે. મોક્ષનો સ્વાદ એ સત્ય નિર્ગુણ છે. એટલે એ મોક્ષદાતા છે. આ ભવસાગરના તારા છે અને આ ભવસાગરમાં આપણને બુડતા બતાવે છે. એ જો મહિમા સમજાય તો પછી એને મૂકવાનું મન ના થાય, એને છોડવાનું મન ના થાય. પેલા મૂળિયાના ગોળી મૂળી વાત જાય તો છોડવાનું મન ના થાય. એમ આ પછી જો આવી રીતે મહિમા સમજાય તો પછી એનો જે મનુષ્ય ભાવ ના આવે. સ્વામી કે સ્વાર્થે કરીને અસતે આ જગતનું માણસો સ્વાર્થે કરીને એકબીજાનો મનુષ્ય ભાવ, એકબીજામાં સાથે સ્વભાવ નડતો નથી કોઈનો. એકબીજાના સાથે 10, 15, 20 માણસ ઘરમાં રહેતું હોય પણ કેવા રહેશે, સમજી સાથી રહેશે કે સ્વાર્થ. એમ આપણે ભગવાન કે મોટા પુરુષના વિષયથી સ્વાર્થ મનાણો હોય આવો કે આ ભવસાગરના તારા છે, મુક્તના દાતા છે, તો પછી એમના વિશે આપણને મનુષ્ય ભાવ ના આવે. એના વિશે તે
કોઈ દિવસ અવગુણો ભાવ આવે નહીં, મનુષ્ય ભાવ આવે નહીં, એમાંથી મન પાછું ન પડે એવી ડરતા મહિમા હોય તો માધ્યમ, અને મહિમા ના હોય તો મન પાછું પડી જાય. એમ સહેજે સહેજે પડી જાય, ટોકા વડે તોય પડી જાય, પાછું ભીડામાં લે તોય પાછું પડી જાય. પણ છે તે આ સમજાય મહિમા તો ના પડે, તો એમાં વધતી ના. તો શું કહેશો મહારાજ? અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. એ અંતે રહે છે. હવે મારે કે બીજા હોય મહાત્માઓ ઘણા હોય છે, ચમત્કાર બતાવે છે, પડતા બતાવે છે, ઈશ્વરીય દેખાડે, બધું કરે, અને હોય છે પણ રૂપાળા, કેવા રૂપાળા માણસો હોય છે એવા મહાત્માઓ તો છે તે. અને આપણે સ્વામીનો જોઈએ તો એવા ના હોય. જો આંખોનું આમ થઈ ગયું, મોતી આવ્યા, શરીર એવું નહીં, સુંદર જેવું રૂપાળું હોય, પણ આ હોનાની લગડી છે, પેલો લોટાની લગડી છે, જો તાંબા પિત્તરની લગડી છે, ઉપરથી ગ્લેટ દેખાય, ઉપરથી ચળકાટ દેખાય, પણ છે તે બનાવતી હોનું હોય. આપણે મુંબઈમાં જઈએ તો 5-10 રૂપિયા આલીએ તો આખો દાગીનો હાલે, 1000 રૂપિયાનો દાગીનો આપણે જોઈએ તો 1000 રૂપિયા ના મળે એવો દાગીનો દેખાય, એવો તડકાટ, એવો રૂપાળું, એવું સારું. અને તે પેલું લેવા જઈએ આપણે, છાતું હોનાનો દાગીનો લેવા જઈએ તો એટલો તડકાટ ન હોય, એટલું રૂપ ન હોય, એટલું છે પેલું ના હોય, છતાં પણ એનો જે રૂપ છે, રંગ છે, એ એક ધારો એવો ને એવો, એ કોઈ દાડો બદલાય નહીં. અને સદે પેલા દાગીના છે એ મહિનો 2 મહિના કાળા મેચ થઈ જાય. અહીંના પેલા ક્યાં ગામના આયા હે સસ્તાના ના હોય, બીજા અજાણ્યા ગામના હશે. અરે છતાં સત્સંગ ગયડા થયા, સત્સંગ ગઈ ગયો શાસ્ત્રી મહારાજના વખત ના થાય. અરે 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 સાંભળો વાત. અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. હા, ગુણે કરીને જે થયું હોય અંતે રહેશે. પણ હવે શું પૂછે છે? શું બોલો? ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે સોમલો ખાતર બોલ્યા છે. સોમલા ખાતર મહારાજ ભેગા રહે, મૂળજી બ્રહ્મચારી દે. હા, તે પૂછે મહારાજ. હા, એ તે ગુણ કયા, ઉપરલા કે મહિલા? હા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપરલે ગુણે શું થાય? ઉપરલા ગુણે શું થાય? કહો. ઉપરલા ગુણે તે રાજી થાય, રાજી ન થાય એવું નથી, પણ એ ગુણ પૂરતો. ભગવાન બોલા પેલા સદી ના ત્યાં જુનાગઢમાં સ્વામી અજાવત કરાવતા હતા. આ મોત્યું મેળવી આપશો કોઈ? તો પેલા એક ના પાડી કે સ્વામી આ તો દરવાજો રાખીને મોત્યું ન મળે, દરવાજો કાઢી ન ખાય તો મોત્યું મળે. સ્વામી કે દરવાજો નથી કાઢવો, મોત્યું મેળવવું છે, તો આવડે તો કહો. તો ના પાડી. પછી બીજા મિસ્ત્રી આવ્યા, સ્વામી વાત કરી. સ્વામી કે આ આપણે આ દરવાજો અકબંધ રહે અને આ ત્યારે ખૂણે આ મોત્યું મેળવવું છે તો મળે કે ના મળે? પેલા ભગત કહ્યું સ્વામી મેળવી દઉં, મળે. હે તો સ્વામી હજામ કરાવતા હતા, અધૂરી મેલી ઉઠ્યા અને સ્વામી બાથરૂમ કરીને મળ્યા, 2-3 વખત મળ્યા, રાજી થયા. પછી પેલા આવીને શું કહે છે, સ્વામી મેળવી દો હું એ, પણ કે હવે તો ગઈ, રાજીપો લઈ લીધો લેનારે, તમે રહી ગયા. હવે આ ગુણ છે ને એમ રાજીપો થયો તો એ ગુણ કહેવાય ને, બાહિક ગુણ, છતાં પણ એમ રાજી થયા. એટલે એ ગુણ ઉપયોગમાં તો આવે છે, કામમાં તો આવે છે, પણ આ મને વચને દેહે જે રાજીપો થાય એ તો. હા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપરલે ગુણે શું થાય? એ તો વચને કરીને, દેહે કરીને અને મને કરીને જે ગુણ હોય
અને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું. એ હેત નાશ પામતો નથી. હવે એના રૂપાંતર કેવા વચને કેમ સજે વર્તવું ને. હા. અને તમે પૂછો છો કે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો કે ભગવાનને ભક્તો પર સ્નેહ થાય એ પણ પૂછો છો? એ તો ભેગું જ આવે ને પછી તો. મને વચને જો હેત થયું તો આપણે ભગવાનને આપણે ના ભાઈ છે હેત થાય એના કરતા ભગવાનનું આપણા પછી હવાયું થાય, ઓછું ના રહે. જેમ સુધી પેલા ભારચંદ શેઠના સત્સંગ જીવનનો પ્રશ્ન લખ્યા ને ચાર, એ છે જે સત્સંગ જીવનના બીજા પ્રકરણમાં છેલ્લે અધ્યાય આવે છે ને 51 કે 52, એમાં આ ચાર વચન લખ્યું છે. ભગવાનમાં કેમ હેત થાય છે, ભગવાન છે ને ભગવાનમાં હેત કેમ થાય ને બધું એમ મહારાજ કહે છે કે ભગવાનમાં હેત ભક્તને થાય છે તો ભક્તને હેત થયું હોય અને ભક્તની આવી મને વચ્ચે જે ભક્તિ હોય તો ભગવાનનું હેત થાય. એમાં પછી કહેવું પડે અરસ પરસ છે ને મહારાજ. તો આપણે એમની માવા કરી એ આપણી ફેરવે, તું મારી જકરમાં હું તારી ફકરમાં. એ તો જેટલું આપણે છે તે એમનામાં આત્મબુદ્ધિ એટલી આપણામાં એમની આત્મબુદ્ધિ એટલું હેત. એમનામાં આપણે સાથે ઉપલસરવું હોય તો એમને આપણા ઉપર ઉપલસરવું. એટલે આ બે અરસ પરસ. તો શું કહેશો મહારાજ? જયારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે એ બે ને પૂછે છે, બે પૂછે ભેગું. પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી છે. વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્ર ને દુખવવા નહીં. હા, જો વચને કરીને કોઈ પેલું એ ના લખ્યું તો ગુણ ગાવા, મહારાજના સ્વામીનો મહિમા ગાવો, સમજાવો, એ ન લખ્યું. પણ જીવ પ્રાણી માત્ર ને દુખવવું નહીં. અહિંસા આવ્યું ને, અહિંસા પરમો ધર્મ આવ્યું કે મને વચને દેહ કહીને કોઈ જીવ પ્રાણી માત્ર ને દુખવવો નહીં. અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્નોત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય. આમાં વિવેકની વાત, વિવેક આવે કે ના? જૈન લોકો કે જીવ પ્રાણી અહિંસા પરમો ધર્મ, જીવ પ્રાણી માત્ર દુખવવું નહીં. અને ઠીક ખાંડનું ડબલું હોય ને કીડીઓ ચડી હોય તો શું કરવું કહો? એને ઉતારવી કે ખાવા દેવી એ કહો? કે ચામાં એ કીડીઓ હોતું નાખવું ના ઉતારવી પડે તો ઉતારીએ તારી દુઃખ નહીં લાગે એ કહો? એ વિવેક આવે છે પાછો. આ ગાય બેસી છે આ બગીચામાં, લો પછી હાકીએ તો એનું દુઃખ નહીં લાગે તો હાથવી પડશે કે નહીં એ કહો? તમારા ગોરજીના માથામાં ચીડા પડે માથું કાપો, કીડા કાઢો એ કહો? એ જૈન મુનિ માલો ને આ જૈન મુનિ કાઢે તો ગોરજીના માથામાં જીવડા પડ્યા પછી આટલે માથું કાપી નાખવું કે જીવડાનું મેથી કાઢીને નાખવા દવા નાખી તો એ તો જીવડા મળી જાય અને એના સાથે હિંસા થઈ. એ પાછું એ બધું વિવેક છે. એટલે મારે ક્યાં થાય આવી રીતે જીવ પ્રાણી માત્ર દુઃખવો નહીં વિના પ્રયોજને. આવું પ્રયોજન હોય તો આપણે ગાય પેઠી હોય મરાય નહીં, પણ એને જાળવીને હાઈકીને બહાર કઢાય એમ થાય. અરે અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્નોત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું. બોલ્યો આપણે સ્વામી છે, સ્વામીને શબ્દની ખબર ના હોય ને આપણે વળી ક્યાંકથી સાંભળી જાય તો શબ્દ યાદ હોય પછી આપણને અહમ આવે અને સ્વામીના સામું વાદ વિવાદ કરીએ એમ નહીં સમજામ તો પછી એ ઠપકો આવે. મોટા આગળ નમી દેવાનું, મોટા આગળ એ બધું જાણે એમના પાસેથી જ આવ્યું આપણે છતાં પણ આપણને એમ દેખાડે એમ થઈ રહી જાય તો પણ એમાં ખોટ. સ્વામીને કાંઈ આવતું નહીં ને આપણે બધું આવડે.
એમ થઈ જાય. એટલે આ મહારાજ કે નમી દેવું. આ વચનના ગુણે કેમ વર્તું એ મહારાજ બતાવે એમ. અને આ પણ કરતા મોટા સંત હોય હા, એ સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોંઠા પડે એમ કરવું નહીં. એમ કરવું નહીં. એવા પ્રશ્નો ઉત્તર ન કરવા. મોટા આગળ તો નમી જ દેવાનું. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું. હારી જવું. અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે હા, ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું. અહીંયા માનું પણ ભડાકો ન થયો. હા, શું કહે છે? તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં. પણ કોઈ અયોગ્ય વચન ક્યાં? ગાડું તાણો લ્યો. શું અયોગ્ય યોગ છે? મહારાજ ના કીધું ગાડું તાણો. ગાડું ટૂંકું પડે છે ને મારે શું છે કે ગાડું તાણું લાંબુ થાય? ત્યાં આપણે બુદ્ધિ લડાવીએ ને તો આ છોકરો ખાતે એમને ના લડાવીએ. એ તો બે તાણવા મંડી પડ્યા વિચારી. મહારાજ કે આ બરોબર વિશ્વાસી છે ખરા. તો જા ગિરનાર લઈ આવે ભગત. અયોગ્ય યોગ છે એ આવે નહીં ગિરનાર. એ તો હવ જાણે. પણ તોય શંકા ના કરી ભગતજી મહારાજ. કોકને કીધું કે ભગતજી ગિરનાર આવતો છે શું તમે જાઓ? ગુરુ તો ગાંડા પણ તમે ગાંડા છો. કે પણ ગુરુ ગાંડા નથી. ગુરુ રૂપ ખરા છે. ખાતા ગુરુ છે. તારે જા કસોટી લે કે જાઓ ગિરનાર લઈ આવો. આ મારા વિશે કેટલો હેત છે, વિશ્વાસ છે, મહિમા છે, કેટલી પાસે નિષ્ઠા છે એ જોવે છે. તો એ પછી ગિરનાર જઈને માથું અડાડીને ગિરનાર હાલ સ્વામી બોલાવે. ગિરનાર આવે નહીં પણ ભગતજી મહારાજના આજ્ઞા પર રાજી છે એમ. અને મહારાજ કહે છે કે આ તરવાર, આ રૂમાલ છે, તરવાર કહો. અરે મારા તરવાર શું દેખાય છે? રૂમાલ ને તરવાર ક્યાંથી કહેવી? પણ મહારાજ વિશ્વાસ. મહારાજ તરવે તરમે બનાવી એનો રૂમાલ તમે બનાવી. માટે તમે કહેતા હોય તો તરવાર, રૂમાલ ની તરવાર લ્યો અને તરવાર ને રૂમાલ કહેવાનું. એ આ આવી રીતે મહારાજ છે. ગુણ વચનના ગુણ છે. યોગ્ય કે તો એમાં તો હવું ને પછી મનાય, વિશ્વાસ આવે, કરે. પણ આ તો અયોગ્ય કીધું. તો એવું અયોગ્ય વચન કે તો પણ એમાં શંકા કરે નહીં એમ કે. શું કહેજો? તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં. પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવી નહીં. કોઈ આપણને સ્વામી કામ છે. હવે એક કામ છે તે આપણને બની શકે એવું એ ના હોય અને સંભવ ના હોય બને એવો, તોય પણ એ વખતે નહીં સ્વામી નહીં બને એમ ના કહેવું. એ વખતે હા સ્વામી તમે કોશિશ કરી નાખીશ. પણ પછી પાછળથી આપણે એકાંતમાં પછી જઈને વાત કરવી કે સ્વામી આ તમે કીધું પણ આમાં આટલી મને શંકા થાય છે, આ બને એવું નથી. તો પછી સ્વામી એનો ખુલાસો આપે. અને અથવા આપણે ન કહી શકીએ તો સ્વામીની સાનિધ્યમાં સંત રહેતા હોય જે એના દ્વારે સ્વામીને મહારાજ કહેવાય. આવી રીતે વિવેક, આવી રીતે વચનનો વિવેક અને એવી રીતે જે મર્યાદા, એવી રીતે જે મહિમા, એવી રીતે જે વિવેક રાખે એના ઉપર ભગવાનનો મોટા પુરુષનો રાજીપો થાય. એમ કે કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાન વિશે ના પાડવી નહીં. એ તો હા જ પાડવી અને એમ કહેવું જે હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ. અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિ સહિત એમ કહેવું છે હે મહારાજ તમે જે વચન કહ્યું તે તો ઠીક છે. મહારાજ હવારમાં નાસ્તો કરાવતા ને આપણે નાસ્તો કરે ને તાજો તાજો એમ મહારાજ સારું નાસ્તો હવારમાં તાજો તાજો બનાવે. કોણ? ડોશીમાં બનાવે નાસ્તો પણ પાછું ચાખી જુએ. ખારું છે તો ખાટું છે, તીખું છે, શું છે લાવવું જોઈએ એમાંથી ચાખી જુઓ. અને મહારાજ ને પછી તાર ધરાવે જમા. પછી મહારાજ દાદા ખાતું શું કીધું? આ ડોશી મને રોજ એઠું ખવડાવે માટે એને તમે મારી નાખો, જાઓ માથું કાપી નાખો. એવું અયોગ્ય કે યોગ?
આજ્ઞા પારક હોય તો માથું કાપી નાખે ને. પણ આજ્ઞામાં વિવેક પાછો હોય તો વિચાર કરે. તો છે જે મહારાજને દાદા ખાતર એટલું છે ને હંતાડી મહારાજ કે ઉડાડી દેલું માથું, મહારાજ કે ઠેકાણ પાડી દીધું. સારું. પછી એક દાડો, 2 દાડા, 4 દાડા થયા પછી કોણ ઊનું કરીને લાવે બીજું? મારી આ ડોશી હતી તે આંસુ કરતી પણ સજે એ લાવતી ને ખવડાવતી. હવે કોઈ બીજો સંભાળ્યા તો માત્ર ડોશી હારી હશે હો બહુ. પણ મહારાજ હવે તમે ઠેકાણે પડાવીને ક્યાંથી કાઢવી? જો તમે અક્ષરધામમાં મોકલેલી પાછી લાવો તો આવે. પછી દાદા ખાતર પાછી ડોશી માને અંતારે લાવીને ઉભા કરે. મહારાજ રાજી થયા, રાજી ન થયા. પણ એ શું વિવેક આવ્યો તો એવો વિવેક ના હોય અને બુહા બેઠો હોય તો ખટકારે નોખું પાડી દે. પણ વિવેક હોય તો મહારાજ ગુણાતી સ્વામીએ બોલ્યા, મહારાજના વચનનો ગુણાતી સ્વામી અમને વિવેક અને બીજાને અધરના ઝીલના રાખી તાર એમ કીધું સ્વામી. હું વિચાર કરું એમ સ્વામી કહે તો શું કહેજો. અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું છે, હે મહારાજ, તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં શંકા થાય છે. એમાં આટલું મને શંકા થાય છે. આ કામ આવી રીતે બંને નથી કરતા, આ બનવામાં આવી રીતે નુકસાન કરે શું એમ કેવું અને પછી પોતે વિચાર કરીને કે એ પ્રમાણે પછી કરવાનું. હા, એ પ્રકારનું દીન થઈને વચન કહેવું. હા, અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્તો તેમને આગળ કહેવું છે, આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માન્યામાં આવતું નથી. પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે. પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમયે ના પાડવી નહીં. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું તે વખતે તત્કાળ ના પાડવી નહીં. ના પાડવી નહીં. આ વિવેક થાય. અપમાન કર્યું કહેવાય મોટા પુરુષ. આપણે તરત ભડાકો કરીએ તો અપમાન કર્યું કહેવાય. એટલે એ વખતે ના પાડવી નહીં, હાથ પાડવી એ વખતે. અને પછી યુક્તિથી વાત ધીરજથી કરવી, શાંતિથી કરવી. અને આપણે ન કરીએ તો બીજા એમના જો નજીકમાં રહેતા એવા સંત ભક્ત હરિભક્ત એ દ્વારે કહેવાય. પણ સતી કીધું તરત ના પાડવી નહીં, અને ના પાડે તો અપમાન શું કહેવાય. એમનું સજે આપણે વિવેક ન રાખ્યું. એવી રીતે તો વચનને ગુણ કરીને વર્તવું. પછી તે ભક્તના ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે, અને તે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય છે. આવી રીતે આજ્ઞા પાડે, મરજી હાથવે, રુચિ પ્રમાણે વચન પ્રમાણે વર્તે તો પછી સહેજે આપણે એમની આજ્ઞા પાડીએ એટલે આપણે એમના વિશે ભાવ થાય, હેત થાય. અને એમને આપણા ઉપર હેત થાય, એમના આપણા ઉપર રાજીપો થાય. હવે દેહને ગુણે કેમ વર્તવું? તો પોતાના દેહમાં જો કાંઈક ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રત કરીને દેહને નિર્બળ કરી નાખવું. દેહમાં ઉન્મત્તપણું થાય. ઉન્મત્તપણું શું? એ દેહના ગુણ બતાવ્યા છે ને. કોઈને મળીને આટકા ભાગી નાખવા, 5-25 ગૌની મજલ કરવી, કોઈ સાથે એવી રીતના બધા ગુણ બતાવ્યા ને એ ઉન્મત્તપણું કહેવાય. એવી રીતે જે પુષ્ટ થયું, ઉન્મત્ત થયું એટલે મન, ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધા કાબુ પર ન રહે. એટલા માટે આ દેહના ગુણે મહારાજ બતાવે કે આવી રીતે ચાંદ્રાયણે કરીને દેહને બળહીન કરવું, અને આવી રીતે સેવામાં જોડીને નિયમમાં રહીને પણ એને આપણે વશ કરવું. અને એવું હોય તો ભગવાન છેલ્લાના કૃષ્ણાવતના લખ્યું છે ને એને શાબાશ છે. ત્યાં સુધી તપ કરે છે રાજી કરવાની,
એ કાર્યાણીના દહમાં છે ને, હા એ દહમાં કાર્યાણી એમાં લખ્યું કે આ ભગવાનના અર્થે આ તપ કરે છે અને એને શાબાશ. તો એ ભગવાન એમ રાજી થાય પોતાનું સદિક મુમુક્ષુતા એ ખપ શ્રદ્ધા દેખાડે, ખપ દેખાડે, મુમુક્ષુતા દેખાડે. હવે શું કહેજો સાંભળો. પોતાના દેહમાં જો કઈ ઉન્મત્તપણું જણાય હા તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું. પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, હા પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં. એ કીધું. બીજું પોતાને જાણે જતન કરવું નહીં એમ. જોગી મહારાજ ને એવું હતું, શાસ્ત્રી મહારાજના વચનમાં ટૂંકતું અને તે દેહને ન ખબર હશે. શાસ્ત્રી મહારાજ હતા, શાસ્ત્રી મહારાજ સંભાળ એવી એમની પ્રકૃતિ હતી જોગી મહારાજની, એવી રીતે કરતા. તો શું કહેતો જુઓ. તથા દેહ કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી, ખેલ ચાકરી કરવી, પરિચર્યા કરવી. હા એવી રીતે જયારે એ દેહને ગુણે કરીને વર્તે, દેહના ગુણે કરીને વર્તે. શું અંગત સેવા ભેગા રહેતા હોય તો સ્વામીની અંગત સેવા કરવી, લુગડું ધોવું, પગ ધાબા, શરીર ધાબવું, ન કે સત્યા મંદિરની એમના વચની સેવા કરવી અથવા સત્સંગમાં સેવા કરવી. ગામડા ફરવાનું છે, કથા વાર્તા છે, હરિભક્તોને રાજી કરવાના છે, એને લઈને સંપ્રદાયની પુષ્ટિ છે. એ આ દેહના ગુણ છે બધા. દેહના ગુણે કરીને આવી રીતે જો વર્તે તો ભગવાન મોટા પુરુષ રાજી થાય છે. જો આ પેલા જનમંગળને બચી પડ્યા છે તો સ્વામી રાજી થતી અને એમ કરતા કરતા સ્વામીનો રાજીપો થઈ જાય અને મોટાનો રાજીપો થાય તો જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય ને કે થાય. આપણે ભગવત મહારાજને શું પણ એ મચી પડ્યા છે તો સ્વામી રાજી છે. સ્વામી કે આજે કરતા સપ્તાહો કરીને સેવા કરી 2 લાખ રૂપિયા સેવા કરાવી ને એમ સ્વામી રાજી થયા. એમ છે મોટા પુરુષ રાજી થઈ જાય અને મોટા પુરુષમાં આપણે પણ હેત થાય અને ઉત્સાહ આવે અને આજ્ઞા પાડવાની એવી શ્રદ્ધા આવે જીવમાં, જો અનુવર્તી પાડી હોય તો. આ મહારાજ કે દેહના ગુણે આવી રીતે સેવા પરિચર્યા કરવી અને ઉન્મત્ત થાય તો તે તપ ચાંદ્રાયણ વર્તે કરવું, નિયમ સંયમ પાડવો એ કરવું, સેવા કરવી એ ભક્તિ. એવી રીતે મન વચને અને દેહના ગુણે આવી રીતે વર્તે તો ભગવાનનો આપણા ઉપર રાજીપો અઢળક થાય અને આપણે પણ એમના વિશે પ્રેમ મહિમા હેત હોય તો જ આ બંને થાય. તો શું કહેતું. એવી રીતે જયારે એ દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેને ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્તને પણ ભગવાન વિશે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ. જે મનના ગુણે બતાવે પરમેશ્વરના જયારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય. પછી એવી પાતળ દ્રષ્ટિ વાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી ન થાય. પેલું ના પૂછ્યું મહારાજ સંત બધા બેસતા ને કથા આવતા કરીને પેલું વાંદરાનું પૂછ્યું હતું ને, નીલ વાંદરું કે આમાં કોઈની દ્રષ્ટિ નથી બોલો. પછી મુક્તાનંદ સ્વામી કે મારે એક વખત તો જઈ અને ગુણાતી સ્વામી ઉભા છે તો મુક્તાનંદ સ્વામી કેટલી પ્રશંસા કેટલા અરાજી થયા. મુક્તાનંદ સ્વામી ગુણાતી સ્વામી ઉપર એવી સાથે વચને કરીને મહારાજ કે
મને આવી રીતે મહારાજ કે જો વ્યક્તિ સ્થિર રાખીને ભગવાનના દર્શન કરે તો એ ભગવાન લોયાના દર્શનામાં આપ્યું છે ને આવા વ્યક્તિના જે સી રીતે થાય છે, પૂર્વ સંસ્કાર છે કે કેમ છે, તો એ મહારાજ બતાવ્યું કે એકલી ઇન્દ્રિયો જઈ હોય ત્યારે કનિષ્ઠ વિવેક છે. કારણ કે ઇન્દ્રિયો એકલી જઈ હોય એ વસ્તુ પછી ભૂલાય, એમાં સ્મૃતિ ન રહે, યાદ ન રહે. અને એમાં જો છે તે મન ભાવે તો વળી કંઈક યાદ રહે, અને જીવ ભળે તો તદાર્થ સાક્ષાત્કાર થઈ જાય. ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ ત્રણે ભળે તો સાક્ષાત્કાર થાય. તે જગતના પદાર્થમાં ભળે તો જગતના પદાર્થનો સાક્ષાત્કાર થાય. મારા કેસરીમાં એવું હેત કેટલાકને હોય છે કે પ્રાણ જાય, વિયોગ થાય તો, અને કેટલાકને સામાન્ય હોય છે. એ પૂર્વનું છે કે કેવું છે, તો મહારાજે આ વાત કરી કે આવી રીતે ઇન્દ્રિયો, અંતઃકરણ, મન એ ત્રણે ભવે છે ત્યારે તીવ્ર વેગ થાય છે. એવી રીતે જો તીવ્ર વેગી કરીને ભગવાનમાં કે સત્પુરુષનું જોડાણા હોય તો પછી એને સાક્ષાત્કાર થઈ જાય. એમ કે શું કહે પછી એ ફાટેલ દ્રષ્ટિ વાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી, અને એ દર્શન કરે છે તે કેવા કરે છે, તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. સામાન્ય મનુષ્યો કરતા હોય એમાં આપણે દર્શન કરીએ એમ કે. અને એવી લૌકિક દ્રષ્ટિ વાળો તો જેમ ખીલખોડી બોલે છે તે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. એટલે બે બધું બે શું કે છે મહારાજ. અને એવી લૌકિક દ્રષ્ટિ વાળો તો જેમ ખીલખોડી બોલે છે તે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારું છે એવી દ્રષ્ટિ તો કુશળ કુંવરભાઈ ની મહારાજ બતાવી નહીં, આમાં આવશે ને, આમ જ આવે છે. આવી રીતે છે તે કુશળ કુંવરભાઈ હતા કે અમારી વાતો સાંભળતા જાય અને અમારી મૂર્તિ સામું જોઈ અને અમારી મૂર્તિ હૃદયમાં ઉતારતા જાય. એવું આખા બહાટમાં કુશળ કુંવરભાઈનું લખ્યું મહારાજે કહો. અને પ્રશ્ન લખ્યો તારે એક પેલા એનો રાજભાઈનો ને એક પ્રશ્ન ભાઈનો લખ્યો, રાજભાઈનો, અને કુશળ કુંવરભાઈની આ વાત ધ્યાન લખ્યું કે જે એક ધારી ભક્તિ ભગવાનમાં. તો શું કહેવું, શા સારું છે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે, અને એવા લૌકિક દર્શન જયારે કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં, અને તે દિવસે દિવસે ઉતરતો જાય. પછી બાર વૃત્તિ થઈ જાય ને, બાર દ્રષ્ટિ થઈ જાય એટલે થોડે થોડે ગૌણતા આવી જાય. એટલા માટે છે તે મહારાજના દર્શન, સ્વામીના દર્શન, આ સ્વામી અહીંયા આપણે 15-20 દાડા રહી જાય, પણ જો છે તે આવી રીતે દર્શન કર્યા હોય ને આવી રીતે વાતો સાંભળી હોય તો પછી તો કાયમ એની એ સાંભળ્યા જ કરે. સ્વામી તે સાંભળ્યા જ કરે, સ્વામીની આ વાત સાંભળ્યા જ કરે. સ્વામી આમ કહેતા, સ્વામી આમ કહેતા, સ્વામી આમ કહેતા, એ આમ સાથે આપણે રમણ થઈ જાય, રસણ થઈ જાય, પછી બીજું ના સાંભળ્યું. જો આવી રીતે આપણે દર્શન મન વચન દેહ કરીને જોડા હોય, મન ઇન્દ્રિય અંતર અને જીવ પ્રદાસિત જો છે તે વસ્તી ચોંટી ગઈ હોય તો પછી ભૂલાય નહીં, અને પેલું ભૂલી જવાય, પેલું ના યાદ રહે. તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી દ્રષ્ટિ કરવી નહીં. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિક પણ હોય. સારંગપુરના 5માં મહારાજ જેવું સમજાયું, આ દર્શનનો સ્પર્શનો મહિમા ભગવાનના ભક્ત સારું છે કે પછી અન્યના સારું છે, તો મહારાજ કે એનો વાત જ જુદી. એનો ભગવાનનો ભક્ત હોય કે અભક્ત હોય, પણ મહિમા એ સહિત એકાગ્ર ચિત્તે થઈને જે દર્શન કરે છે એનું ફળ અલૌકિક થાય છે એમ લખ્યું ને. અને તે ભક્ત હોય કે બીજા હોય કોઈ, અને આવી રીતે બાર દ્રષ્ટિએ ફાટી દ્રષ્ટિએ દર્શન કરે છે એના સંસ્કાર થાય છે, અને પેલાનું ફળ અલૌકિક થાય, એટલે એની અખંડ સમૃદ્ધિ રહી જાય. અને તે જેમાં ગોપીઓનું દ્રષ્ટાંત દીધું ને એમાં કે ગોપીઓએ ભગવાનના ચરણાવીનો સ્પર્શ કર્યો ત્યારથી જગતના સુખારા જયા થઈ ગયા. તો એમણે એ સ્પર્શ એ દર્શન કેવી રીતે કર્યા છે, અને એટલામાં આ બધું ખોટું થઈ ગયું.
એ વાત સર્વોપરી અલૌકિક કેમ કે આવી રીતે જે દર્શન સ્પર્શ કરે છે એનું ફળ આવી રીતે અલૌકિક મળે છે. અને પછી સામાન્ય રીતે દર્શન સ્પર્શ કરે છે એ સંસ્કાર થાય છે. બાતલ તો જાય જ નહીં ને. મોટા પુરુષનો જે સંબંધ થયો એ બાતલ તો જાય નહીં. તો શું કહે છે મહારાજ જુઓ. એ માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય એવું તો રહેતું જ નહીં. એ તો જાણે નિર્વિવાદ થયો. જેમ નદીમાં પૂર આવે ત્યારે પાણીનો કેટલો વેગ ને કેટલી સાથે હોય, પણ પછી એ પૂર ઉતરી જાય ત્યારે પછી સ્થિર પાણી થઈ જાય. એમ શરૂઆતમાં જે વેગ હોય છે આ છે એ ધોળા લુગડી હતા એનો વેગ હતો એવો અત્યારે આ પાર્ષદમાં લીધું નહીં હોય. અને એ પાર્ષદમાંથી આવા પાસે ભગરા પહેર છે ત્યારે વળી એનાથી એ કેમ થયું એવો ને એવો રંગ કેમ ના રહ્યો, એવી એવી ભરતી એવી ને એવો સાથે ઉત્સાહ અને પ્રેમ નો મહિમા કેમ ના રહ્યો. શું ફાર ફેરતું ઉઠતું વધવું જોઈએ. ગ્રસ્તા ધોળા સાધકમાં હતા એમાં જે વેગ હતો એના કરતા પાર્ષદમાં આવ્યા વેગ વધવો જોઈએ. અને પાર્ષદમાંથી સાધુમાં આવતા એનો કેફનો વેગ ઓર થવો જોઈએ. એના બદલે પાછું થતું જાય. એનું શું કારણ કે એવું થાય એમ મારે કહેતા. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય કે તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. ને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં દેવીને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા ને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા. તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન વેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બલાડાના કરે છે. આ વાત વિરસમાં કેશિયલો નીકળે છે એમના દર્શન જોયા છે ને કેવા દર્શન કરે. આમ ઉપડવું છે પણ ઠાકોર પહોંચ્યા હોય તો સ્વામી દર્શન થશે કેમ અમારું ઉતાવળ છે. અને જો ભાઈ હવે પહોંચી ગયા છે હવે ના થાય આ ઉપડ્યા જીઠા દેવ ને પહોંચી જાત્રા થઈ રહ્યું. આવી પેશીલો દોડે છે. હવે પૈસા ખર્ચે ટાઈમ બગાડે અને પાછા તકલીફ બેઠે દૂધી દોડા કરે. છતાં પણ આ દર્શન આવો ભલી વાર તો તીરથ ક્યાં જાત તીરથ કરવા આવો ને આવો તીરથ બધા. શાંતિ નહીં, સ્થિરતા નહીં. એના કરતા એક ઠેકાણે બેસીને ગમે તે ભલે પણ છે જે પાછી વખતી વારીને આવી રીતે જો કરે તો એનું ફળ વધારે થાય, અલૌકિક થાય. દર્શન પુષ્પ પ્રસાદી ખાઓ. દર્શન મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન વેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બલાડાના કરે છે તો તેને જયારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ એ ભેગું દેખાય. હારી 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 ભેગું ભેગું તો જે આમાં વધતી ચડતી એ પદાર્થ સાંભળે દેખાય. અને જેમાં આપણે બજારમાં જઈએ છીએ તો લાખો પદાર્થ લાખો માણસો ને બધું દેખાય પણ એટલી ઇન્દ્રિયો જઈશ એટલે આપણાની સમૃદ્ધિ કે એનું ચિંતન કે એનું મનન કે સપનું આવતું નથી. પણ જો જીવ તદાસી જીવ જાય એમાં મન ઇન્દ્રિયો ભેગું મન ભરે મન ભેગું આત્મા ભરે જીવ તો એ સાક્ષાત્કાર થાય. પછી એ બજારમાં કે ગમે ત્યાં એ વસ્તુ જોઈ તો જયારે ત્યારે સાંભળી આવે. જેમ પેલા બાબાએ નાખ્યું હતું કે ઉજ્જૈનના પાદર જતો હતો અને બાઈનું લટકું તો એમાં ઇન્દ્રિયો મન અને જીવ ત્રણે પગી એટલે કેટલા વર્ષ ત્યાં 40 વર્ષ બોલ્યો મુક્તાનંદ સ્વામી આગળ કે 40 વર્ષ ત્યાં એ લટકું હજુ જીવમાંથી ભૂલાતું નથી. ત્યારે એને સાક્ષાત્કાર થયો કહેવાય. એમાં ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ ત્રણે ભળી ગયું
એટલે એ ભૂલાતું નથી. નક્કી એવું તો બીજું ઘણા છે જોયા નહીં આવ્યું હોય, પણ તે એમાં એટલે ઇન્દ્રિય થઈ છે એટલે એ નથી સાંભળતું. અને આ મન આ જીવ ભર્યો એટલે જીવમાં તો અને પછી એ સમૃદ્ધિ રહ્યા કરે. એમ ભગવાનના આપણે દર્શન કરીને ભગવાનના સાથે સાથે પાછા આ બીજા હોય એ ભેગું સાંભળે ને એ બીજું થાય. કેમ કે તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા, પણ ચપળ દ્રષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીનના નવીન રહે છે. અને પરમેશ્વરે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીનના નવીન રહે છે. અને લૌકિક બાહ્ય દ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂના થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે, પણ એવાને તો જેમ ન થયા હોય તેવાને તેવા રહે છે. કેટલાય વખત દર્શન કરતા હોય તો એવું ને એવું રહે કે એનો સાક્ષાત્કાર ના થાય એવાને. તે જયારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહીં, બહુધારા એ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે તે વેળે બીજા દર્શન જે કર્યા છે. મહારાજ પેલા અયોધ્યા પ્રસાદ મહારાજે પૂછ્યું ને, મહારાજ આખા દાડા પ્રવૃત્તિ ગમે તેટલી કરી હોય અને પછી એમાં ભૂલ જૂઠું બોલી ગયું હોય કે એવું છે તે શુભ ને અશુભ કર્મ થઈ ગયું હોય તો પછી ઘડી કે બે ઘડી કે ભજનમાં બેહે તો એ પાપ બળક ના બળક એવું કીધું ને. અને મહારાજ શું કીધું, ભલે ઘડી કે બે ઘડી ભજનમાં બેહે પણ જો એકાગ્ર ચિત્તે થઈ મન ઇન્દ્રિયો જીવ એક તાર થઈ જાય અને ભાન ફૂટી જાય, બીજું બધું વિસ્મૃતિ થઈ જાય તો છે તે એટલા આખા ગાળાનું કરેલું પાપ ધોવાઈ જાય. જો આવી રીતે થાય તો. પણ મારે કે એવી રીતે થાય છે એનો અભ્યાસ કર્યા વગર, એનું સાથે ઢાળ પાડ્યા વગર અને એનું સાથે શ્રવણ મંડળ અભ્યાસ કર્યા વગર સાક્ષાત્કાર થાય છે. મહારાજ લખ્યું સારંગપુરના 11 કે અંત સમયે અડધી ઘડી રહી મૃત્યુવાળી અને જો અતિશય નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાઈ જાય તો છેલ્લો જન્મ. પણ આખી જિંદગી ના નિર્વાસનિક છે અને વર્તી જોડીને પછી મરતી વખત ક્યાંથી જોડવાનું. પણ આ તો મહારાજે વાત કરી હતી કે જો જોડાય તો, પણ જોડાય નહીં. એટલા હારું 14મા વચનામૃતનું અંત્યામતીનો ઉત્તર મહારાજ સમજાયો. તો પછી 11માનું ને એ બેનું અનુસંધાન એક જ છે. પ્રથમના 14માનું જે અંત્યામતી સાગરથી લખ્યું છે એ અર્થ એ જ આ સારંગપુરનો છેલ્લો શબ્દ છે. મૃત્યુવાળી હજી ઘડી એનો સાચો અર્થ તો એ જ છે ને સંસ્કૃતમાં. સંસ્કૃત ભણ્યા હોય ને ખબર. તે છતાં પણ મહારાજ આ એનો અર્થ આમ સમજાવે સાથી કે અત્યારે જેવી મતિ છે આપણી કે મારું કલ્યાણ થઈ રહ્યું છે, મને સ્વામી મળ્યા છે, એના મતિમાં છે તો અંત સમયે એનું કલ્યાણ થાય. અંત સમયે મતિ રહે કે ન રહે એ અર્થ સમજાયો મહારાજે. એનો એ સાથે આવી રીતે સમજાયો છે. નકર મૂળ એનો સાચો અર્થ તો આ જ છે. છેલ્લાના 11 સારંગપુરના 11 પ્રમાણે એનો અર્થ છે અંત્યામતી સાગર. એટલે મહારાજ બે આવી રીતે સાથે અંત સમયે પણ જો વસ્તી પાછી વરે અને નિર્વાસનિક થાય ભગવાનમાં જોડી જાય એવું કોને થયું? ખટવાંગને. ખટવાંગ દેવલોકમાંથી આવ્યા અને પછી નારદજી જેવાના વચને કરી અને વર્તી પાસે જગતમાંથી સંકેલ લીધી અને એક વર્તી ભગવાનમાં કરી તો લખ્યું ભાગવતમાં કે ખટવાંગ રાજાનું મુહૂર્તમાં કલ્યાણ કર્યું. એ મુહૂર્તમાં થયું. એ આ સારંગપુરનું દાખલો બેસી ગયો 11 તો હરે. તે જયારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર થાય નહીં, બહુધારા યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે બે બીજા દર્શન જે કર્યા છે તે પણ વગર ધારા આવીને હૈયામાં સ્ફુરે છે. તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે. પણ તેની બહુધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું. અને તો ભગવાન જાણે જ નહીં, શું ને સ્વામી જાણે. અને જેના દ્રષ્ટિ ને મન નિયમમાં હોય
એવા જે મોટા સંત તે પણ જાણે છે હા. આ તો લૌકિક દર્શન કરે છે. પછી તે લૌકિક દર્શનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. વાહ. અને જેમ કોઈ કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રોવાણી હોય, તે સમયે વચમાં કોઈ પશુ પક્ષી આવી જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહીં. હમ. એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા. હમ. ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, અમારે તો દેશ દેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે. હા. તેને કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે, હમ. પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કયા દિવસે અમે આજ્ઞા આપી છે? એ પેલા સાથે એના જેવું થયું ને કે તે 14મું શિલાનું મોટા પુરુષ છે એ સાથે હજારો લાખો જીવનું કલ્યાણ કરવા આ સત્સંગની પ્રવૃત્તિ કરે એટલે ધર્મ જ્ઞાન વૈરાગમાં કંઈક શિથિલતા જણાય ત્યારે બીજાને એમ જણાય. પણ મહારાજે શું કીધું કે એને એકાંતિક ધર્મમાં ગૌણતા આવતી નથી અને બાર દ્રષ્ટિએ વર્તે છે. હજારો જીવને બ્રહ્મરૂપ અને સુખ નારદ જેવા કરી મૂકે, સુખજી જેવા. એમ આપણે સત્સંગ કરાવવા સંતોનું સ્વામી મોકલે મંડળ તો પછી બહાર વર્તી કર્યા વગર એ સત્સંગમાં સત્કથા વાર્તા હરિભક્તોને સેવા કરવી, રસોઈ કરવી અને એને રાજી કરવાની બધી પ્રવૃત્તિ કરવી તો પછી એ કેમ બની શકે જો પાછી વર્તી વાળીને બેસી જાય તો. પણ એ મહારાજ કેસરીમાં કે એને એમાં તો આજ્ઞા છે અમારી કે જાઓ કથા વાર્તા કરવા, સત્સંગમાં ફરો અને સત્સંગમાં ધર્માદો છે, સેવા છે, હરિભક્તો રાજી કરો એ આજ્ઞા કરી છે. એમાં એકાગ્ર મન રહે કે ન રહે પણ સાથે જો મહિમા છે તો એકાગ્ર વધતી જ છે, નિષ્ઠા છે તો એકાગ્ર વધતી જ છે. અને આ દર્શન કરતા ક્યાં આજ્ઞા એવી કરી છે કે તમે બાર વચ્ચે કરો, થઈ ગયા ત્યાં તો આજ્ઞા કરી છે. પણ આ અત્યારે તમારે આ દર્શન કરો છો એમાં ક્યાં તમને બીજી પ્રવૃત્તિ આજ્ઞા કરી છે? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે. પ્રથમ જયારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે, તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વરમાં રાખે. એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તની ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે. ભગવાનને આપણા ઉપર તાજું હેત રહે અને આપણે ભગવાન ઉપર તાજું જ રહે. અખંડ સમૃદ્ધિ, અખંડ એનું મનન, એનું મહિમા હેત બે થાય. આવી રીતે મનના ગુણે, વચનના ગુણે, દેહના ગુણે વર્તે તો ગુણાતી સ્વામી ટૂંકમાં આપણને કહ્યું, મને કરી નિર્દોષ જાણવાન, વચને કરી ગુણ ગાવાન, દેહે કરીને પરિચર્યા કરવી ને કઈને બસ ગુણાતી સ્વામી વાત કરી. અને તે ભક્તને પણ ભગવાન વિશે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે. અને વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા. કારણ કે જેટલું ગરે એટલું અહીંથી ગળે, જેટલું જગત ગરે છે આપણામાં એટલું આ આંખે અને કાને સાંભળવાથી કરે અને આ જોયાથી કરે. નેત્ર દેખવાથી કરી જાય અને કાને સાંભળવાથી કરી જાય. એટલે બે ને તો મારે કે અવશ્ય બંધ કરવો બાર અને જીતવું. મધનું બીજું, પાણીની શહેરનું. વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા. તે શા સારું છે જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારા તણે જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે. અને ફાટેલ નેત્રની વૃત્તિ કરીને જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા સાંભળી આવે છે. તે સારું એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવી. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જયારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો છે. અરે
હે મૂર્ખ, તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે, તેમાં તને શું પ્રાપ્ત થશે? કોને ઠપકો દેવો? કોણ દે ઠપકો? હે? મૂર્ખો છે ને એને ઠપકો દે એ તો નિર્જીવ છે. તું જઈને એના બારણામ જઈને તું ડોક્યા કાઢે, બીજો ક્યાં કરે? એનો ક્યાં વાંક છે? ઘરમાં રહેલો કાને સાંભળનારો એ છે ને, કાન દ્વારે આવી સાંભળે, આંખે ડોક્યા એ કરે, પછી એનો વાંક ને એને ઠપકો શેનો દે? પોતાને તું તારો ઠપકો દે ને તને કે મૂર્ખો હું છું અને હું મારી મૂર્ખામી છે, મારી આ ગલતી છે એમ. અરે હે મૂર્ખ, તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે, તેમાં તને શું પ્રાપ્ત થશે? અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી. જે જેવું ચીંધ્યું તેવું તને તત્કાળ મળે, શા સારું છે, હજી તો તું સાધક છું. માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં, અને થાલા વલખા કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે? જેને નથી જોતા વિષય એને આવીને ઢગલો થાય નતો, કારણ કે એને તે સિદ્ધ દશા છે એટલે સિદ્ધિઓ આવીને ઢગલો થાય, પણ સિદ્ધિઓમાં એ લોભાતા નહીં, અને પેલો સિદ્ધિઓ હારું ચિત્તવન મનન ભજન કરે તો એને દર્શન થતા નહીં. પેલા એક જ નામ છે કે હાઈટ નામ એક જ મને કે સિદ્ધિઓ કોને આડી આવે છે કે કાકા પોતા હરિભક્ત ને? ના, એ તો ખરેખર આ પાકા હરિભક્ત હોય એને પરીક્ષા લેવા ભગવાન સિદ્ધિઓને પહેરે એમ કીધું. એટલે સિદ્ધિઓના દર્શન થવા દુર્લભ છે, અને ભગવાન મોટા પુરુષના આગળ સિદ્ધિઓના ઢગલા તો છેલ્લી મેલે પગે થઈ, અને આપણે સિદ્ધિઓ જોતી હોય તો દર્શન ન થાય, એટલો ફેર. માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં, અને થાલા વલખા કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દેશે? અને કાંઈ જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે. જો ચિંતન કરીશ તો મળશે તો નહીં, અને ભગવાનને મળ્યું તો પણ શું થશે? માર ખાઈ મળી જાય. ચોરાશીમાં, જમપુરીમાં, ગરબાસમાં પોતા ખાવા પડીશ જો એનું આ મનન ચિંતન કરીશ તો, એમ કે. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવો, અને વળી એમ કહેવું છે, જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ. પછી તું જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ. ભગવાનમાં એકાગ્ર વર્તી થશે પેલું જ વચનાવતા ભગવાનના સ્વરૂપમાં અખંડ વર્તી રહે તો જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મીને દેખાય, અને ગૌલોક, વૈકુંઠ, વેદી, બ્રહ્મપુરી આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખાય. જો તું આવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વર્તી રાખી તો તને આવી સિદ્ધિ થશે, અને તું આવી રીતે જોઈ શકી, દેખી શકી તને. અને તે જો આવી રીતે ભગવાનમાં વર્તી અખંડ નહીં રહે તો તું ચિત્રીને મરી જઈશ તોય નહીં હોતો બે એમ. જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ. પછી તું જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ, અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ, અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ, અને ભગવાનનું ભજન કરતા કરતા સિદ્ધ દશાને દેહ છતે નહીં પામ તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે. ત્યાં નહીં થઈ. અને સિદ્ધ દશા લક્ષ્મી શું કીધું? માયા ન લોભાય, સિદ્ધિઓમાં લોભાય નહીં, એ સિદ્ધ દશા. કયું વચનાવટ 19નું એમાં મહારાજ આ વાત કરી છે કે તે સિદ્ધિઓમાં ન લેવાય. ગમે તેવી સિદ્ધિઓ આડી આવે, શ્રીજી મહારાજ આગળ સિદ્ધિઓ આવી ને પેલા બંગાળમાં રાજ આપવા માંડી, મયાદેવી ને એને કીધું કે આ રાજ અને અમારે જીતીને બધું તમને આપ્યું અને તમે આ કરો. તો મહારાજ એમાં લેવાના, એમાં ઉભા છે લોભાણા નહીં. ધરમપુર વાંચતા ગયા
ત્યાં કુશળ કુંવર બે પ્રલોભન આપ્યું, મહારાજ આ રાજ અમે અત્યાર સુધી ભૂલ્યા કે આપનું રાજ છે ને આપ ચલાવો. તો મહારાજ શું કીધું એમ કે ગધેડાના ભાગ ગધેડા ઉપર અમે રાજ કરવા રાજમાં બંધાવા નથી આવ્યા. અને ગુણાતી સ્વામીની વાતમાં શબ્દ છે કે સામાન્ય ના બંધાય પણ રાજ સમૃદ્ધિમાં ક્યાંક બંધાય ખરો એમ લખ્યું. એ કોની વાત છે? મુક્તની છે ને, મહારાજ તો હોય નહીં ને. અરે પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જાય તો પણ તે રૂપ મળશે નહીં. અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જાય તો તેને કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે, પણ તેમાંથી કાંઈ પ્રાપ્ત નહીં થાય. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા, અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે. અને તે ભક્તો પર પરમેશ્વર ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. ઇતિ વચનામૃતમ એવી રીતે સારંગપુરનું બીજું થયું. વાહ.